હવે વાત કરીએ અમદાવાદની કે જ્યાં ચાંદોડિયા વિસ્તારમાં રેલવે અંડરબ્રિજની ધીમી કામગીરી લોકો માટે માથાનો દુખાવો બની છે। અમદાવાદના ચાંદોડિયામાં રેલવે અંડરબ્રિજની ધીમી કામગીરીથી સ્થાનિકો પરેશાન થયા છે। વંદે માતરમથી ગોતાને જોડતો રેલવે અંડરબ્રિજ છેલ્લા 3 વર્ષથી બની રહ્યો છે, પરંતુ બ્રિજના ખોદકામના કારણે ગટરના પાણી ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે, જેના લીધે અપેક્ષા એવન્યુ, શ્રીફળ અપાર્ટમેન્ટ, કીર્તિ બંગલોઝ, શુકન ગોલ્ડ, પોપ્યુલર પેરેડાઇઝ અને નિર્માણ હોમ્સ તથા વંદે માતરમ ક્રોસવિન્ડ સહિતના 10 સોસાયટીઓને અસર થઈ રહી છે। એક તરફ તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે રહીશોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં બ્રિજની કામગીરી પૂરી નથી થતી અને છેવટે તેમણે અંડરપાસ પાસે રામધૂન બોલાવી બેસણાની સભા યોજી અનોખો વિરોધ કર્યો। લોકોનું કહેવું છે કે ગતરોજ મેયરે સ્થળ મુલાકાત લીધી, પરંતુ સ્થાનિકોની રજૂઆતો સાંભળ્યા વગર તેઓ રવાના થયા હતા, જેના લીધે સ્થાનિકોમાં નારાજગી વ્યાપી છે। અમારી મેઇન કમ્પ્લેન એ છે, અમારા જે લોકલ પ્રતિનિધિ ચૂંટાયા એ ચૂંટાયેલા તો અમને ખબર નહીં કોણ છે કોણ નહીં, તો એ અમારી કમ્પ્લેન કોને કરવી? અને જો મેયર ખુદ આવ્યા હોય તો એમને એટલીસ્ટ મળવું જોઈએ વેપારી લોકોને કે ભાઈ શું તકલીફ છે, બંધારામાં કેમ આવો છો તમે? એમ મહત્વનું છે કે અંડરપાસ પાસે ડ્રેનેજ મેઇન લાઇન ભેગી થતાં પાણીનો ભરાવ થાય છે, જેના લીધે મચ્છરજન્ય રોગ ફેલાવાની પણ ભીતિ સર્જાઈ છે। ત્યારે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકોએ ગાંધીનગર રજૂઆત કરવા જવાની ચીમકી ઉચ્ચારી હતી। ઘણા 3 વર્ષથી આ સમસ્યા છે। અહીંયા પાણી ભરાય છે, મચ્છરોનો બહુ ત્રાસ છે, પબ્લિક બહુ બીમાર પડે છે, કોર્પોરેટરો આવી અને જતા રહે છે, કોઈ ધ્યાન લેતું નથી। હવે અમે ત્રાસી ગયા છે, હવે અમારે શું કરવું? જો આનાથી તમારાથી કોઈ સોલ્યુશન ના આવે તો અમે ગાંધીનગર બી જવા તૈયાર છીએ।